जाते मिले समाज सब पावे निज पद रम मिथ्या देवादिक बजे थारे मिथ्या जीते ने साचा बजो श्री मोक्षमार्ग प्रकाशक ग्रंथ से छठा अधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। એમાં કુદેવ કુગુરુ કુધર્મ આદિ એમાં સદ્ધાન કરવાથી આત્માનું અહિત થાય છે। એટલે પંડિતજી અહીંયા કુગુરુના સદ્ધાનનો નિષેધ કર્યો અને અનેક શાસ્ત્ર અને અનેક આચાર્યોના ઉદાહરણ દ્વારા એ વાત ઘણી દ્રઢ કરાવી કે કોઈ પણ કાળે કુગુરુનું સદ્ધાન કરવા યોગ્ય નથી। હવે કઈ પેજ આવે છે? એમાં ये जो टॉपिक છે ને સમેટતા એક પેરેગ્રાફ વાંચવાનો બાકી છે। હા, પેલા 183 થી લઈએ થોડું। એમાં લખ્યું છે કે આ પ્રમાણે શાસ્ત્રોમાં પણ કુગુરુ તેના આચરણ અને તેની શુશ્રૂષાનો નિષેધ કર્યો છે। બરાબર છે? એટલે શાસ્ત્ર દિગંબર શાસ્ત્ર આચાર્યોએ લખિત મોટા મહાન ગ્રંથોનું એમને પ્રમાણ આપ્યું। હવે છેલ્લે કહે છે ઓર પણ એમનામાં જે બીમારી છે કે કુગુરુ સંબંધી વળી જ્યાં મુનિને ધાત્રી દૂત આદિ 46 દોષ આહાર આદિમાં કહ્યા છે, થઈ ગયું છે, વાંચી લીધું છે। ત્યાં ગ્રહસ્થોના બાળકોને પ્રસન્ન કરવા, સમાચાર કહેવા, મંત્ર ઔષધિ જ્યોતિષ આદિ કાર્ય બતાવવા, બરાબર, કોનું ફ્યુચર કેવું, હાથ જોઈ આપવા, એ બધું એ કરીને પછી શું કહે છે? અને કર્યો કરાવ્યો અનુમોદ્યો આહાર લેવો ઇત્યાદિ ક્રિયાનો નિષેધ કર્યો છે જૈન શાસ્ત્રોમાં। પણ આજે કાળ દોષથી એ જ દોષો લગાવી આહાર આદિ ગ્રહણ કરે છે। એટલે સંપૂર્ણ જે મુનિ પદ ધારણ કરીને પણ સંપૂર્ણ જે કાર્ય છે એ આગમની વિરુદ્ધ થઈ રહ્યા છે। પંડિતજીને કહેવું છે 250 વર્ષ પહેલાની વાત પણ એમને યાદ અહીંયા કરી છે। ખરેખર જૈન નામ ધરાવે અથવા ધર્મને જૈન ધર્મનું નામ આપે અને કાર્ય બધા જ પરિગ્રહ આરંભ પરિગ્રહ અને પાપના પોષવાના કરે તો બહુ મોટું પાપ છે, બહુ મોટો દોષ છે, એમ અહીંયા કહે છે। 8 દિવસ ચાલી રહ્યા છે ને આ જૈનોના શ્વેતંબરોના જે પણ, આપણને એમ લાગે કે કેટલા યુવા છોકરાઓ કેટલા લોકો એમાં ઉત્સાહથી જોડાય છે, પણ 100% કુધર્મ છે। મિથ્યા ધર્મનું પોષણ કરાવવાનો દોષ બહુ મોટો લાગે। ખ્યાલ આવે કે નહીં? આપણને એમ લાગે કે બધા ધર્મ કરે છે, કોઈને એવું લાગે, આપણને તો શું લાગે, એવું લાગે ને ધર્મ કરે છે, જૂનો એમ 8 દિવસ બધું બંધ, ઉપવાસ, ક્યાંથી સિદ્ધિ તપ ને આ તપ ને ફલાણું તપ,
સોસાયટીમાં જોવા મળે છે. અને એમ લાગે કે 8 દિવસ પણ એ બધું જ ખોટા ધર્મની, મિથ્યા ધર્મની અનુમોદના છે. અને ઘણો મોટો પાપ લાગે છે, ઘણું મહાપાપ છે એમ કહ્યું. મને વિકલ્પ આવે રસ્તામાં, ત્યારે બધા જતા હોય ને બધા યુવા વર્ગને, એમ લાગે કે અમને ખોટા ધર્મની અનુમોદના થઈ રહી, બિચારાને ખ્યાલ નથી, કરુણાને પાત્ર છે. આગળ વળી પાર્શ્વસ્થ અને કુશીલાદી ભ્રષ્ટાચારી મુનિઓનો નિષેધ કર્યો છે. તેમના જ લક્ષણોને ધારણ કરે છે. એટલું વિશેષ છે કે દ્રવ્યથી તો નગ્ન રહે છે, ત્યારે આ નાના પ્રકારના પરિગ્રહ રાખે છે. બહારનો પદ તો વેશ તો નિર્ગ્રહતાનો લીધો, પણ બીજા અનેક પ્રકારની પરિગ્રહની મમતા, બાહ્યમાં ભલે ન દેખાય તમને પણ મમતા ઘણી છે. જે પરિગ્રહગ્રસ્ત જીવન આવે, પરિગ્રહ ધારણ, એમનું એને ઘણું મહિમા રહે છે. એટલે પરિગ્રહના પરિણામ મમતા હજી છૂટી નથી. વળી ત્યાં મુનિઓને ભાંભરી આદિ આહાર લેવાની વિધિ ઘણી છે, ત્યારે આ આસક્ત બની દાતારના પ્રાણ પીડી આહાર આદિ ગ્રહણ કરે છે. આ બધી આ વૃત્તિ આપણે વાંચી હતી લાસ્ટ ટાઈમ, બરાબર, ફૂટનોટમાંથી. પરંતુ આ જાણે કે આ જે દાતાર હોય આહાર, અને પોતે ઉપકાર કરતા હોય એવી રીતે બહુ જ દમનથી, બહુ જ એ પ્રમાણે બહુ પીડા થાય એ રીતે ગ્રહણ કરતા હોય છે. એને આદેશ આપતા હોય છે, નહીં તો રૂઠી જાય, તમે અહીં આહાર કરાવો, અમને અમારી વ્યવસ્થા કરો, અને ન કરે તો પછી ખોટું લાગે, એ બધી બાબતો બનતી હોય છે. ગ્રહસ્થ ધર્મમાં પણ ઉચિત ન હોય, આ બહુ ખતરનાક વાત લખી, આ લીટી વાંચવાની રહી ગઈ હતી, કે ગ્રહસ્થ ધર્મમાં પણ ઉચિત ન હોય એવા અન્યાય અને લોકનિંદ્ય કાર્ય કરતા પ્રત્યક્ષ જોવામાં આવે છે. ઊંચું પદ છે ને, ગુરુપદ, મુનિપદ, પણ એ પદમાં ગ્રહસ્થ ધર્મ જે પાલન કરતા હોય સામાન્ય જન, એનાથી પણ એને વિચિત્ર વિપરીત કાર્ય કરતા હોય છે, લોકનિંદ્ય કાર્ય કરતા હોય છે. અને પદમાં રહીને કરે એટલે લોકો સ્વીકાર કરી લે, ભોળા લોકો, અમુક લોકો બોલી ના શકે એ રીતે અનુમોદન કરે, આવ્યું હતું ગઈ વાર. તો આ પ્રમાણે ખોટા બધા કાર્યો ચાલતા હોય છે એમ કહીએ. જો અંતિમ પેરેગ્રાફ છે, સમેટે છે આ વિષયને, એના પછી આને જ રિલેટેડ એક ખાસ વાત એને કરી છે. વળી જિનબિંબ શાસ્ત્રાદિક સર્વોત્કૃષ્ટ પૂજ્ય છે, તેનો પણ તેઓ અવિનય કરે છે. અરે શણગાર કરવો એ જ પહેલા તો અવિનય છે. પહેલા કે નહીં, વિતરાગી મુદ્રાને વિતરાગી ન રહેવા દેવી, એનાથી મોટો અવર્ણવાદ અવિનય શું હોઈ શકે. પોતે તેનાથી પણ, અને આ ફિલ્ડમાં દિગંબરોમાં પણ અહીંયા કહે છે ને કે એ જિનબિંબ અને શાસ્ત્ર, દેવ શાસ્ત્ર પછી ગુરુ, અને આ રીતે ક્રમ છે. દેવ ગુરુ શાસ્ત્રનો ક્રમ નથી. પહેલા દેવ પૂજ્ય છે, પછી એમના દ્વારા અનંતવાણી શાસ્ત્ર પૂજ્ય છે, અને ગુરુ પૂજ્ય છે. ગુરુ ત્રીજા નંબરે આવે. આપણે ક્યાંય બી તમે ભક્તિઓ કરાવો કે કોઈ અર્ઘ ચડાવો, તો પહેલા દેવનો અર્ઘ હોય, પછી શાસ્ત્ર જે જીનવાણીનો અર્ઘ હોય, ને પછી નિર્ગ્રંથ ગુરુનો અર્ઘ હોય. આ પ્રમાણે 3 ક્રમ રાખવામાં આવે. જો એને એ પ્રમાણે વિનય ના હોય, વિવેક ના હોય, તો ઘણો દોષ લાગે. આગળ શું કહે છે? પોતે તેનાથી પણ મહાનતા રાખી ઉચ્ચ આસને બેસવું ઇત્યાદિ પ્રવૃત્તિ કરે છે. એ પ્રમાણે અનેક વિપરીતતા પ્રત્યક્ષ ભાસે છે, છતાં પોતાને મુનિ માને છે. એ રીતે મૂળ ગુણ આદિકના ધારક કહેવડાવે છે. મૂળ ગુણ તો એકે ના હોય, ઠેકાણા ના હોય કહે છે, પણ મૂળ ગુણના ધારક કહેવડાવે છે, કરે છે એમ નહીં. મૂળ ગુણ આદિના ધારક હોવાનું એ તો સ્વરૂપ છે, પણ કહેવડાવે ખાલી કે ભાઈ આ મૂળ ગુણ છે એમ. ઘણી વાર મૂળ ગુણનું સ્વરૂપ બી ખબર ના હોય, પદમાં રહીને. અને જે એમના કહ્યું ને આજે 6 આયતનો, અનાયતનો, કુદેવ ગુરુ કુધર્મ અને એમના પ્રશંસક, એ બધા કેવા છે? અનાયતન છે, ધર્મના સ્થાન નથી એમ કહ્યું. અને માનો કે કોઈ એવા કુદેવ ગુરુની પ્રશંસા કરે અને આહાર તો આપવો જોઈએ, પણ આહાર આપવાની પાત્રતા એના જીવમાં છે કે નહીં, પાત્ર છે કે નહીં આહાર લેવા વાળો જીવ, એ આપણને ખબર ના હોય,
અને આપણે આ હાથ આપવો જોઈએ, આપણે તો આપણું કર્તવ્ય નિભાવીએ, તો કહે છે કે તને પણ કાંઈ મુનિ જીવનની ખબર નથી. એ પ્રમાણે પોતાની મહિમા કરાવે. જો અને ગ્રહસ્થ ભોળા તેમના દ્વારા તેમની પ્રશંસાથી વડે ઠગાતા છતાં ધર્મનો વિચાર કરતા નથી. પ્રત્યક્ષમાં ખ્યાલ આવે કે બધી ગોટાળા ચાલે છે તો પણ, અને તેમની ભક્તિમાં તત્પર થાય છે. પણ મોટા પાપને મોટો ધર્મ માનવો એ મિથ્યાત્વનું ફળ અનંત સંસાર કેમ ના હોય? આવી ગયું ને, મોટો પાપ છે એને ધર્મ. મોટું પાપ કયું છે? મિથ્યાત્વ. કે જે ધર્મ, જે વેતરાગ છે એનાથી વિરુદ્ધ રાગ સહિતનો ધર્મ, એને ધર્મ માનવો એ વિપરીત માન્યતા છે, એ મોટું પાપ છે. મેં કહે કોઈ એમ કહે કે પણ આ થોડું પુણ્ય તો બંધ થતું હશે ને, ભલે આ વિપરીત ધર્મને માને છે, તો કે જે પરિણામો મંદ હોય એનું સામાન્ય પુણ્ય તો છે ના નથી. અને જે ભોગ આદિ પ્રવૃત્તિથી સામાન્ય પણ મિથ્યાત્વનું બહુ મોટું પાપ કરે છે સાથે, એ શું, એનું શું એમ. અને ગ્રહ આગળ પણ મોટા પાપને મોટો ધર્મ માનવો એ મિથ્યાત્વનું પણ અનંત સંસાર કેમ ના હોય? શાસ્ત્રમાં એક જીન વચનને અન્યથા માનતા મહાપાપી હોવું કહ્યું છે. બોલો, એક જીન વચન તો આખે આખું શાસ્ત્ર ખોટું ભણવું, કલ્પશાસ્ત્ર આદિ કલ્પરક્ષા, તો અહીં કલ્પસૂત્ર, તો અહીં તો જીન વચનની કોઈ પણ વાત રાખી જ નથી, તો એ સમાન બીજું પાપ કર્યું. અને અહીંયા સુધી આ વાત સમેટી છે. ચાહે અહીંયા તો શ્વેતંબરને ઘણું કરીને એ તો થયું, આગળ કહી દીધું, પણ મુનિલિંગ ધારે, નિર્ગ્રંથ લિંગ ધારે ને બાહ્યમાં ને અંતરંગમાં પરિગ્રહ ઘણો રાખે, પરિણામ પરિગ્રહને સમર્થન ઘણું હોય, તો કહે છે કે એ બહુ મોટું પાપ છે. એને ગુરુ માને, એને મનાવડાવે, અને એના માનનારાઓ પણ અહીંયા કહે છે કે બહુ ખોટી ગતિમાં જશે એમ કહે છે. હવે જે નવો પોઈન્ટ ચાલુ થવાનો છે એની વાત. હવે અહીં કુયુક્તિઓ વડે જેઓ એ કુગુરુઓનું સ્થાપન કરે છે તેનું નિરાકરણ કરીએ છીએ. ખ્યાલ? કુયુક્તિ એટલે કોઈ મતલબ કુતર્ક કરે, ખોટા લોજિક આપી કુયુક્તિ કરે, યુક્તિ કરીને શું કરે? એની સ્થાપન કરે, એનું સમર્થન કરે. નહીં, તમે આમ કહો છો પણ આમ હોય તો, એ બધું હમણાં કહેશે. એવી રીતે કુયુક્તિ રજૂ કરે છે, કુતર્ક રજૂ કરે છે, અને એનું સમર્થન કરે છે. પંડિતજી એનું ખંડન કરે. પંડિતજી એક જ કામ કર્યું છે કે કુધર્મ આદિનું ખંડન કર્યું, બસ. કે તમે કેટલી યુક્તિઓ મૂકો, તમે જે પણ કહો, પણ અમે કેવી રીતે એનો નિષેધ શું કામ કરીએ છીએ એનો અમે જવાબ આપીશું, લોજિક આપીશું. એમને અમે નિષેધ કરીએ છીએ કે અમે બસ તમારા પ્રત્યે કોઈ દ્વેષ બુદ્ધિ થોડી છે, હે ને? અરે જીવ માત્ર ભગવાન જોવાની જ્યાં વાત હોય એ દૈવ ધર્મ, કોઈને દ્વેષ બુદ્ધિથી ખંડન કરવાની કોઈ વાત નથી. ભલે તમે ખોટી વાતને ખંડન કરો, પણ દ્વેષ બુદ્ધિથી ન કરવું જોઈએ, ધ્યાન રાખો. કોઈને એને હરાવા કે આપણે મોટા છીએ કે આપણે સાચા છીએ, આપણું ખરું કરવાની વાત નથી. એને અપનાવવા જેવું નથી, એનાથી અહિત થશે, એના માટે એ વાતનો નિષેધ કરવામાં આવ્યો છે. આ વાત કેમ કહ્યું છે? ઘણી વાર આપણે સાચી વાતનું સમર્થન કરીએ, હે ને, ગુરુદેવશ્રીએ કહેલા તત્વોનું સમર્થન કરીએ, પણ દ્વેષપૂર્વક કરીએ તો બી કોઈ ફલ નથી એનો. એને દ્વેષપૂર્વક કરીએ, નહીં અમારા ગુરુ સાચા, અમે સાચા, તમે બધા જૂઠા છો, અને હા, એ રીતે જે દ્વેષપૂર્વક કરીએ, આ તો આપણા હિત અહિત ન થાય એ અર્થે સમજવાની વાત છે. એનાથી જરાય કોઈ જો તારી કોઈ અન્ય ઉદ્દેશ હોય તો સમજી લેવું કે ભલે તું કથનમાં સાચું કહે, તું ધ્યાન સાચું કરાવતો હોય, તો પણ એ દ્વેષ છે, અણગમો છે. તો કે દ્વેષ કરવાનું કોઈ જૈન શાસ્ત્ર રાગ દ્વેષ કરવાનું શીખવાડતું નથી. લખ્યું છે હેડિંગમાં, શિથિલાચારની પોષક યુક્તિ અને તેમનું નિરાકરણ. એમ કરીને યુક્તિ આપીને તારે ખોટો ધર્મનું શું કરવું છે? પોષણ કરવું છે. તો જબરજસ્ત પ્રશ્નો મૂક્યા છે, પ્રશ્નોત્તરમાં ઘણા ખુલાસા કર્યા છે. જો પહેલો પ્રશ્ન, ગુરુ વિના તો નગુરા કહેવાય. હવે એવા ગુરુ આ કાળમાં દેખાતા નથી. કેવા? જે તમે કહો છો એવા, એને સાચા ગુરુ. જે દિગંબરોમાં જે ગુરુનું વર્ણન તમે મુનિનું જે સ્વરૂપ થોડું એવી બતાવો છો ને પ્રકાશભાઈ, એવા ગુરુ તો અહીંયા શું કહે છે? દેખાતા જ નથી. અને આપણે ગુરુ જોઈએ એ કહે ને, તો પછી આમને જ ગુરુ માનવા જોઈએ ને. આ યુક્તિ આપીએ, દલીલ કરી કે ચલો માની લઈએ કે તમે જે કહો છો એ મુનિ બરાબર છે, વાત સાચા મુનિ જ હોય, પણ એવા મુનિ તો કોઈ જગ્યાએ દેખાવા જોઈએ ને. હવે ન દેખાય તો પછી મારે શું, મારું સમાધાન શું? ગુરુ તો માથે જોઈએ કે ના જોઈએ?
એને ન મામા કરતા બધાને ખ્યાલ. કોઈ ભાણિયાને મામા એક એવું કેરેક્ટર છે કે મામા વગરનું કોઈ મજા ના આવે. મામા ના હોય તો કાળા મામા બી ચાલી જાય એમ, તો મામા જોઈએ. તો કે એ બધી ભાષા, એ બધી લોજિક અહીંયા નથી લાગતો. હવે એનો ઉત્તર જો, નગુરો તો એનું નામ છે, નગુરા ખ્યાલ, નગુરા ગુરુ વગરનું. નગુરો તો એનું નામ છે કે જે ગુરુ જ માને નહીં. બરાબર છે? એમને પરિભાષા આપી કે નગુરા કોને કહેવાય? કે જે ગુરુને માને નહીં. હવે જે ગુરુને તો માને, પણ આ ક્ષેત્રમાં ગુરુનું લક્ષણ ન દેખવાથી કોઈને ગુરુ ન માને, તો તે શબ્દાંતિ તો નગુરો થતો નથી. ખ્યાલ આવે? લોજિક બહુ જબરજસ્ત છે, સમજવા બહુ મોટી વાત છે કે તમે અમને નગુરો કેવી રીતે કહી શકો? તમે અમે ગુરુને માનતા નથી, હે ને? આપણા પર તો આરોપ છે જ બધાનો કે આ તો મુનિને માનતા નથી, ગુરુને માનતા નથી. તો જે પ્રિન્સિપલી જે ગુરુપણું હોવું જોઈએ, એ ગુરુપણું ન હોય તો અમે ગુરુને માનતા નથી. એને ખ્યાલ નથી. ખ્યાલ આવે? મુનિને માનતા નથી એમ લેબલ થયું ને ભાઈ કે આ બધા તો સોનઘડી, આપણું એક લેબલ અલગ પાછું છે. આ બધા મુનિને માનતા નથી. મુનિને ન માનવું એટલે શું? પહેલા અગર જો કોઈ મુનિને જ ન માને કે કોઈ સાધુ પદ છે જ નહીં એમ માને, કોઈ કહે કે મુનિ વગર મોક્ષ જ નથી, મુનિ વગર પણ મોક્ષ છે એમ માને, સાધુ પદનો નિષેધ કરે, ખ્યાલ આવે કે નહીં? પંચપરમેષ્ઠીમાં કોઈ સાધુ પદની જરૂર નથી, ડાયરેક્ટ કપડાં પહેરે મોક્ષ થઈ જશે, એવું કોઈ માનતો હોય તો એ મુનિને નથી માનતો એમ કહેવાય. એને પણ અમે તો મુનિ વગર તો મોક્ષ હોય જ નહીં, અમે તો મુનિથી જ મોક્ષ માનીએ છીએ, તો મુનિને ન માને ક્યાં કહેવાય? એટલે આ કોઈ પ્રસંગ નથી, પણ આ તો અહીંયા એમને મૂકી છે વાત, એટલે એને લઈને એના પરિપ્રેક્ષમાં ચર્ચા છે. કોઈ એક્સ વાય ઝેડ વ્યક્તિને અમે મુનિ ન માનીએ, એનો અર્થ કે અમે મુનિને નથી માનતા એવું તમે કેવી રીતે આરોપ આપો છો? વસ્તુ તો એ છે ને, ખ્યાલો આપે ને. માની લો કે આગળ આપ્યું છે કે ભગવાનને બી, જૈનો કેવા છે? નાસ્તિક છે. જૈનો ભગવાનને માનતા જ નથી. એવું બી ટોટલ જૈનો પર છે. એનું કેવી રીતે માનો કે તમે કોઈ એ લોકો જે અન્ય મતે જે બ્રહ્મા વિષ્ણુ જે પોતે દેવ માને છે ને કે ભાઈ આ સૃષ્ટિની રચના બ્રહ્માએ કરીને એનું વિષ્ણુ એનો દેખરેખ રાખે છે કે જે બી બધું એને, તો એવી એ જે કે ભાઈ એને તમને કોઈ પૂછે પ્રભુ ભાઈ તમે આ બ્રહ્મા વિષ્ણુને માનો છો? તો તમે શું કહો? શું કહો? હા માનીએ છીએ કહો કે નથી માનતા? તો એ લોકો શું કહે? તમે ભગવાનને નથી માનતા. તો એ આરોપ ઠીક છે એનો, આપણે ઈશ્વરને નથી માનતા એવો આરોપ આપણને દુનિયા કહે છે, તો એ આરોપ આપણા પર ઠીક છે. ખ્યાલ આવે કે નહીં? અરે તમે જેને ભગવાન માનો છો અને તમે જે રીતે એને ભગવાન માનો છો, જે ભગવાનનું સ્વરૂપ માનો છો, અમે એ રીતે નથી માનતા ભગવાન, અમે એટલે એમને ભગવાન નથી માનતા. ખ્યાલ આવે કે નહીં? તમે તો આ બધી આટલી દુનિયા રચી, આટલી સૃષ્ટિ રચી, ભગવાને આટલા મોટા કામ કર્યા, તમે ભગવાનને ના માનો? તો કે અમે ભગવાનને તો માનીએ છીએ, પણ અમે ભગવાનને જગતનો કરતા માનતા નથી. તું એમ કહે તો અમે તો તારું સન્માન કરીશું કે તું એમ કે જૈનો ભગવાનને કરતા માનતા નથી, તો બરાબર છે, અમે એ રીતે ભગવાનને માનીએ છીએ. ખ્યાલ આવે કે નહીં? આ બધી આ વસ્તુ જો આપણને કોઈ વાત પૂરી કહે ને, કથન પૂરું કહેવું જોઈએ કે ભગવાનને કરતા નથી માનતા જૈનો, તો એ તો સાચી વાત છે. કેમ કે અનાદિ અનંત છે વિશ્વ, કોઈ દ્રવ્ય નવું ઉપજતું નથી, કોઈ દ્રવ્ય નાશ થતું નથી, અનાદિ નિધન છે. તો એ પ્રમાણે અમે કઈ રીતે કરતા માનીએ? એ બધી વાત આગળ આવી ગઈ છે. અને એક ઓર વાત છે ને કે ભાઈ આ જે સોનગઢ વાળા છે ને નિમિત્તને માનતા નથી. બહુ આપણા પર તો જબરદસ્ત આરોપ છે. પૂરું કથન બોલતા નથી કે આ લોકો સોનગઢને માનતા નથી, નિમિત્તને માનતા નથી. પછી કહે કે આ લોકો વ્યવહારને ઉડાવી દે છે, વ્યવહારને માનતા નથી. અને પૂજા પાઠને તો શું કહે છે? મિથ્યાત્વ કહે છે. કહ્યું કોઈ દિવસ ગુરુએ કહ્યું, ગુરુદેવશ્રીએ કહ્યું પૂજા પાઠને કોઈ દિવસ મિથ્યાત્વ કહ્યું? પૂરું બોલવાનું કે ભાઈ અમે નિમિત્તને ઉપાદાનમાં કરતા માનતા નથી, અમે વ્યવહારને પરમાર્થ માનતા નથી, અમે શુભ ભાવમાં ધર્મ માનતા નથી. શુભ ભાવમાં ધર્મ માનવાનું નામ મિથ્યાત્વ કહીએ છીએ. અમે શુભ ભાવને મિથ્યાત્વ કહ્યું કોઈ દિવસ? ખ્યાલ આવે કે નહીં? પૂરું કથન કહે તો આરોપ સાચો. આ તો એમ જ કે તમે તો શું કહો છો પૂજા પાઠ બધું મિથ્યાત્વ છે. ક્યાં કહ્યું મિથ્યાત્વ? પૂજા પાઠને ધર્મ માનવાનું નામ મિથ્યાત્વ કહીએ છીએ અમે, અને શાસ્ત્રમાં કહ્યું છે
ગુરુદેવશ્રી કહે છે કે પૂજા પાઠને ધર્મ માનવો એ મિથ્યાત્વ છે. એ વાસ્તવમાં વિતરાગી કથન છે, પ્રમાણિક કથન છે. બરાબર છે કે નહીં? પૂજા પાઠનો નિષેધ ક્યાં કર્યો છે અને ધર્મ માનવાનો નિષેધ કર્યો છે? રીત તે છે. તો એ રીતે અહીંયા કહે છે ગુરુને ન માને તો ક્યારે કહેવાય કે ભાઈ અમે ગુરુ માનતા જ ના હોઈએ, કે ગુરુનું જે ગુરુ વગર મતલબ મુનિ, ગુરુ એટલે મુનિ વગર મોક્ષ જવાય છે, મુનિ નામની કોઈ સ્વરૂપ નથી, ડાયરેક્ટ સમ્યક દર્શન કરીને ડાયરેક્ટ આપણે ક્યાં જતા રહેશું? મોક્ષ. તો કે એવું અમે માનતા નથી. એટલે અમે ગુરુને માનીએ છીએ, મુનિને માનીએ છીએ, જે મુનિનું સાચું સ્વરૂપ છે એવું લખ્યું છે. પણ આ ક્ષેત્રમાં ગુરુનું લક્ષણ ન દેખાવાથી કોઈને ગુરુ ન માને તો તે શ્રદ્ધાંતિ તો ન ગુરુ થતો નથી. અમે પ્રિન્સિપલી અમે અમારા શ્રદ્ધામાં ગુરુનું સ્વરૂપ જે છે, અમે એવા ગુરુ મળી જાય તો અમે એને, કેમ કે આ લોકો શું કહે છે કે તમે માનતા નથી, કેમ કે તમે પહેલા કે આપણે કે એ લોકો પાછા બીજો તર્ક આપે. અમે એટલે કહીએ છીએ કે તમે મુનિને જો માનતા હોત તો મુનિનો વ્યવહાર તો તમે કરતા દેખાતા નથી. આ બીજો પ્રશ્ન, બીજો પેટા પ્રશ્ન આવે ને કે તમે વ્યવહાર કરતા દેખાવ, તમે પગે લાગતા દેખાવ, તમે આહાર આપતા દેખાવ, એમાં તો તમે ક્યારે તમે કોઈ દિવસ દેખાયા નહીં. તો અગર પછી અમે ના કહીએ કે મુનિને માનતા નથી તો આ બીજું કથન કે આ ક્ષેત્રમાં ગુરુનું લક્ષણ ન દેખાવાથી અમે એટલે વ્યવહાર નથી કરતા. અમે ત્યાં એમાં નમસ્કારનો ઉપચાર અમે એટલે નથી કરતા કે કોઈ ગુરુનું લક્ષણ હોવું જોઈએ, 28 ગુરુનું પાલન હોવું જોઈએ, નિરતિચાર પાલન હોવું જોઈએ. એકલી નિર્ગુણતાથી કાંઈ નહીં થાય. બરાબર છે ને? અંદરમાં મિથ્યાત્વ 3 ચોકડી કશાના અભાવની વિતરાગતા હોવી જોઈએ. માની લો કે ચલો એ અમારા જ્ઞાનનો વિષય નથી બનતો, પણ બહારમાં એને નિર્ગુણતા, 28 ગુણનું પાલન, ઉદિષ્ટ આહારનો ત્યાગ, ઉદિષ્ટ સ્થાનોનો ત્યાગ, વસ્તિકાનો ત્યાગ, આ બધું બાહ્ય પવિત્ર જીવન, એને પરિગ્રહ, આરંભ પરિગ્રહ રહિતનું જીવન, એ બધી વાત હોવી જોઈએ કે ન હોવી જોઈએ? તો કે અમે પછી કેવી રીતે અમે માનીએ એમ? આપણે એમને જવાબ આપીએ છીએ કે એટલા માટે અમને એવું અમારી શ્રદ્ધામાં વાત બેસતી નથી. અમારા શ્રદ્ધામાં જે ગુરુનું સ્વરૂપ છે, અર્થાત તો શાસ્ત્રમાં જે ગુરુનું સ્વરૂપ કહ્યું સાચા ગુરુનું, અને જે એવી અમારી શ્રદ્ધા છે સાચી, એ પ્રમાણે કોઈ ગુરુનું સ્વરૂપ વાળું કોઈ દેખાય બહારમાં તો અમે ચૂકતા નથી. પણ એ લખ્યું ને અત્યારે આ ક્ષેત્રમાં ગુરુનું લક્ષણ ન દેખાવાથી કોઈને ગુરુ ન માને, એટલે એવું ન દેખાય તો ન માને. બરાબર છે? તો તે શ્રદ્ધાંતિ તો નગુરો થતો નથી. એટલે મારા પર જે આરોપ છે કેવો છે? જુઠ્ઠો છે. એમ જેમ નાસ્તિક તો તેનું નામ કે જે પરમેશ્વરને માને જ નહીં. હવે જે પરમેશ્વરને તો માને છે પણ આ ક્ષેત્રમાં પરમેશ્વરનું લક્ષણ ક્યાંય ન દેખાવાથી કોઈને પરમેશ્વર ન માને તો તેથી કાંઈ તે નાસ્તિક થતો નથી. કે વર્તમાનમાં આપણે જૈન શાસનમાં કહે છે કે કોઈ પરમેશ્વર પંચમ કાળમાં અર્યંત હોતા જ નથી કોઈ હોય, એટલે અમે તો સ્થાપના નિક્ષેપ કરીને અમે આ મારું કામ ચલાવી લઈએ છીએ. પણ જ્યારે આ ક્ષેત્રમાં અથવા આ કાળમાં અહીંયા કોઈ ભગવાન હોય જ નહીં, અર્યંતોના તીર્થંકરોના વિરહ છે, ખ્યાલ આવ્યો? ગુરુ હોય છે આ ક્ષેત્રમાં અરે પંચમ કાળમાં, પણ દૂર દૂર સુધી એમાં એમના પર આપણે કોઈ આરોપ નથી આપતા. અમારા ભાગ્ય ફૂટેલા છે કે એનો અમને સંપર્ક થતો નથી. એકમાત્ર જીનવાણી અમારી પાસે છે, અમે એનાથી કામ ચલાવી લેશું. પણ કોઈ ખોટા ગુરુ હોય, કોઈ ખોટું નિરૂપણ વાળા શાસ્ત્રો હોય, કે કોઈ ખોટા દેહ હોય, એટલે વિતરાગી ના હોય. ખોટા એટલે વિતરાગી ના હોય. અમારા માર્ગના માર્ગદર્શક સાચા ના હોય તો અમને એમાં આસ્થા ક્યાંથી આવે? બસ એટલી જ વાત છે. એનાથી વધારે કોઈ નહીં. કટો એને બહુ બધી એમાં કાંઈ એ લોકો ઉપર આપણે દ્વેષ કરવાની કોઈ વાત નથી. જો બહુ કેટલું સરસ લોજિક આપ્યું. પણ આ ક્ષેત્રમાં પરમેશ્વરનું લક્ષણ ક્યાંય ન દેખાવાથી કોઈને પરમેશ્વર ન માને, એને વિતરાગી હોવા જોઈએ, આ બધું હોવું લઈને, તો તેથી કાંઈ તે નાસ્તિક થતો નથી. આપણે કોઈ સાચું જે ભગવાનનું સ્વરૂપ છે એવા કોઈ ભગવાન કે મુનિ કે ગુરુ હોય એનો નિષેધ થોડી છે. પણ એવું કોઈ દેખાતું ના હોય તો આપણો બાહ્યમાં એવો વ્યવહાર ના હોય પર નમસ્કાર આદિનો, તો એમાં શું ભૂલ છે આપણી? બાહ્યમાં કોઈ એવા લક્ષ, જો મુનિ નિર્ગ્રંથ તો ધારણ કરી લે કોઈ બી, પણ બાહ્યમાં પછી એવો બીજા કોઈ લક્ષણ એમના બધા ખોટા હોય તો પછી અમે કેવી રીતે એમની પૂજા કરીએ? કેવી રીતે છે? તો કેવી રીતે ખબર પડે કે આ સાચા છે કે ખોટા છે કે બધું? તો કે 28 ગુણનો અભ્યાસ કરવો જોઈએ, એનું સ્વરૂપ ખબર હોવું જોઈએ, એને અંદરમાં વિતરાગતા, વિતરાગ ભાવ હોવો જોઈએ. મેરી ભાવનામાં એક લીટી છે ને કે કંઈક લીટી છે, હું ભૂલી ગયો છું, કે સામ્ય ભાવ ધન ધરતે, એ શું લીટી છે આગળ?
આગળ એક લીટી છે વિતરાગ, અંદરમાં વિતરાગ ભાવ હોય અને સામ્ય ભાવ ધન થતે, है ना। માની લો કે કોઈ પૂજા કરે, કોઈ નમસ્કાર કરે, કોઈ માને અને કોઈ ન માને, સાંભળો શાંતિથી, કોઈ માને અને કોઈ ન માને, બરાબર છે, બંને જીવો પ્રત્યે સામ્ય ભાવ ધન જો ધરતે, અરે કે નહીં, અરે કોઈ નમે છે કે નથી નમતું એ જોવાનો એમનો વિકલ્પ જ ના હોય, બાહ્ય એક લક્ષણ, અને તમે ઘોષણા કરો કે ફલાણા આમ છે, માનતા નથી, એમનો વિદ્રોહ કરો, જીવવાની બહાર કાઢો, તો કેવી રીતે મુનિ માનીએ કે જે એક સામાન્ય જન, જે સામાન્ય દુષ્ટ વ્યક્તિને દુષ્કર્મ ના હોય એવા પરિણામ જો દેખાતા હોય તો આ ધડ કેવી રીતે નમે, કેવી રીતે એના પ્રત્યે શ્રદ્ધા આવે? વાત એટલી જ છે ને ભાઈ, મૂળ વાત તો ભાઈ પ્રતિક બરાબર છે કે નહીં? કેવી રીતે સમજીએ આપણે એને, એટલે જ નિશ્ચિત છે કેટલા દ્વેષ પર કથનો હોય છે, કેટલા મતલબ કે અરે સાંસારિક સમાધાન મુનિરાજોનું કામ નથી, સાંસારિક પ્રવૃત્તિમાં પ્રોબ્લેમોનું સમાધાન એ મુનિરાજોનું કામ નથી, અને એમાં બી સમાધાન કરવું હોય તો આધ્યાત્મિક રીતે સમાધાન છે, કોઈ બીજી રીતે કોઈને ચાર લોકોને વાત કરીને સમાધાન કરવું એ ગ્રહસ્થનું કાર્ય છે। મને કે તમને કોઈ પૈસાની ભીડ હોય અને હું કોઈ શ્રેષ્ઠીને કહું કે ભાઈ જો યાર આ વ્યક્તિ બહુ અસ્થિર છે, તમે એને તમારાથી બનતું હોય એને બહારમાં હેલ્પ કરો, એ ગ્રહસ્થ એક બીજા ગ્રહસ્થને કહી શકે, મુનિ ના કહે, મુનિનું એ કામ જ નથી। શિવનું આવે છે કે નહીં, સાધુ પદમાં એ કામ જ નથી, એ તો આરંભ પરિગ્રહનું અનુમોદના શ્વાસમાં બી ના કરે, સપનેમાં બી ના કરે, એવી એવું જાતનું ઊંચું પદ છે। જો આગળ ઘણું બધું આવવાનું છે। જો બીજો પ્રશ્ન, જૈન શાસ્ત્રોમાં આ કાળમાં કેવડીનો તો અભાવ કહ્યો છે, અહીંયા કહ્યું ને આગળ ક્ષેત્રમાં કહ્યું ને કે જે આ ક્ષેત્રમાં પરમેશ્વરનું લક્ષણ ક્યાંય ન દેખાવાથી કોઈને પરમેશ્વર ના માને, તો ચલો તમારી એક વાત રાખી લઈએ, કઈ વાત કે જૈન શાસ્ત્રોમાં આ કાળમાં કેવડીનો તો અભાવ કહ્યો છે, બરાબર છે, ભગવંતનો અભાવ કહ્યો છે, માની લીધું ચલો, પણ કઈ મુનિનો અભાવ કહ્યો નથી, હે ને। પંચમ કાળમાં પણ પંચમ કાળના અંત સુધી મુનિરાજ ભરત ક્ષેત્રમાં રહેવાના છે, સાંભળ્યું એક એક શબ્દ અહીંયા કહ્યું છે। જો હવે એનો તોડ આપે છે, પણ એવું તો કહ્યું નથી કે આ દેશમાં સદભાવ રહેશે, હે ને, આ કાળમાં સદભાવ રહેશે, બરાબર છે, પણ એવું કહ્યું છે કે બોરીવલીમાં જ રહેશે કે ભારતમાં જ રહેશે કે મહારાષ્ટ્રમાં જ રહેશે, એવું કોઈ લખ્યું છે? તો શું લખ્યું છે ખ્યાલ છે કોઈને? ભરત ક્ષેત્રમાં રહેશે। તો ભરત ક્ષેત્ર કેવડું મોટું છે, અને અત્યારે જે આપણે આધુનિક જે ભારત કહીએ છીએ ને, છ દ્વીપ ને આ બધું, એ તો બિંદુ સમાન, એમાં તો ભરત ક્ષેત્રમાં તો અમેરિકા બી કવર થઈ જાય, ખ્યાલ આવે કે ભલે આપણે એને મલેચ કહી દઈએ છીએ કેમ કે ત્યાં મલેચ પ્રવૃત્તિ વધી ગઈ છે, પણ એ મલેચ દેશ નથી, ભારત આર્ય દેશ અને અમેરિકા મલેચ દેશ એમ નથી, ખ્યાલ આવે કે એવું નથી, એ તો બહુ લૌકિકમાં ત્યાં બધી પ્રવૃત્તિ મલેચ વૃત્તિઓ ચાલતી હોય છે ને ગમે એમ, એટલા માટે લોકો કહી દે છે, પણ ભરત ક્ષેત્ર તો બહુ મોટું છે, વિશાળ છે, એટલે માન લો કે એમાં ભારત તો એક સામાન્ય બિંદુ ઘર છે એની સામે, તો ભારતમાં ન પણ હોય, આ વાત અહીંયા નીકળે છે, જો પંડિતજી કહે છે, લખી દે ને। હવે ભરત ક્ષેત્ર તો ઘણું મોટું છે, ઘણું જ મોટું છે, તેમાં કોઈ ઠેકાણે સદભાવ હશે, તેથી તેનો અભાવ કર્યો નથી, હશે કોઈ જગ્યાએ, આપણા પકડમાં નથી આવતું, હશે કોઈ જગ્યાએ। જો તમે રહો છો તે ક્ષેત્રમાં સદભાવ માનશો કે ના અમે રહીએ છીએ ભારતમાં તો હોય કમ સે કમ, જરૂરી નથી, જરૂરી નથી, તમે સમજો, તમને એમ લાગતું હશે કે ભારતમાં જ ધર્મ હોય એવું જરૂર, ભરત ક્ષેત્ર કહ્યું, ભરત ક્ષેત્રનું ભાઈ કોઈ કર્ણાનિકનું વિશેષજ્ઞ હોય તો જરા વાંચી લેજો, એને મને કર્ણાનિકની વિશેષજ્ઞતા નથી, એને મને એટલો ડીપ અભ્યાસ નથી, જેટલું જરૂરી છે એટલું છે, પણ તમે ભરત ક્ષેત્રનું વાંચી લેજો કેટલું બધું છે, તો ભારત તો કાંઈ નથી એમાં, એટલે તમે એવી જીત કરો કે નહીં, જ્યાં અમે રહેતા હોઈએ જ્યાં દિગંબરનું મંદિર હોય ત્યાં તો કોઈ મૂલ્ય હોય જ ને, જરૂરી નથી, અહીંયા લખ્યું સ્પષ્ટ, ભરત ક્ષેત્ર તો ઘણું જ મોટું છે, તેમાં કોઈ ઠેકાણે સદભાવ હશે, હવે શાસ્ત્રમાં લખ્યું છે તો નિષેધ ના કરાય, હશે, કોઈ ઠેકાણે હશે, પણ તેથી અભાવ નથી કર્યો, પણ એનો તમે ઉલટો અર્થ કાઢો કે જો તમે રહો છો તે ક્ષેત્રમાં સદભાવ માનશો, તો જ્યાં આપણા ગુરુ મુનિ નહીં દેખો ત્યાં તમે જશો ત્યારે કોને ગુરુ માનશો? બરાબર, માનો કે તમે કોઈ એવા ક્ષેત્રમાં રહેવા ગયા, કોઈ યાત્રી જગ્યાએ રહ્યા અને ત્યાં મુનિ છે જ નહીં, આવતા જ નથી, તો હવે તમે કેવી રીતે કરશો? ભાઈ બહુ કઠિન કામ છે, તમે સમજો એટલું
સરળ નથી. મુંબઈ નગરીઓમાં તો મુનિરાજનું આવું અસંભવ. હાલાકી નહીં. અરે તમે જ્યાં આપણે જે ઠીક ઠેકાણ, ભલે આપણું માનો કે ભક્ષ ભોજન હોય, બધું શુદ્ધ ભોજન હોય, પણ આજુબાજુ તો બધું કાંદા બટાટા અને બિલ્ડિંગમાં ઘૂસે એટલે બધી વાસ્તુ આવતી હોય. મુનિરાજને ભોજનનો ભાવ એટલો પતલો હોય છે કે એટલું બી અંદરમાં એવું જ્ઞાન થાય તો પછી આવે જ નહીં. હવે મુંબઈમાં તો કેવી રીતે છે સમજો, છતાં ચતુર્માસ બોમ્બેમાં હોય છે તો કેવી રીતે સંભાળે? હલાવે કે નહીં, કેવી રીતે સંભાળે? ભાઈ ઘણું બધું ને બધા ત્યાગી ભવનોમાં આ ને તે એવું કેવી જાતું એ રીતે જો અહીંયા લખ્યું છે. વળી જેમ આ કાળમાં હંસનો સદભાવ કહ્યો છે, હંસ હોય કે ના હોય? હોય. પણ મુંબઈમાં ના હોય તો કાગડાને માની લેવું, એમાં શું છે? શું કહ્યું? આપણે હંસ જોઈએ ને કાગડો થોડું કાળો હોય, આપણે બગલાને માની લીધી. બગલો તો બગલાને હંસની સિમિલિટી છે કે નહીં? આપણે હંસનો બહુ જગ્યાએ જ્ઞાનીની ઉપમા આપવામાં આવે છે, હે ને? બગલાને નહીં. બગલા ધ્યાન હંસની ચાંચમાં એવી વિશેષતા છે કે દૂધ અને પાણી ભેગું હોય ને તો એટલું દૂધ એમાંથી અલગ કરીને પી શકે, એટલે એની ચાંચમાં વિશેષતા હોય. એટલે જ્ઞાનીના જ્ઞાનમાં એવી વિશેષતા હોય છે કે દૂધ અને પાણીની જેમ મળેલું આ શરીર અને આત્મા મળેલા દેખાય, હે ને? જ્યાં લખ્યું છે ને પેલી 31મી ગાથામાં કે એનો આપણને ખબર જ ના પડે કે ક્યાંથી શરૂઆત થાય છે ને ક્યાંથી અંત થાય છે. દેહ અને આત્માની શરૂઆત ક્યાંથી થાય, દેહ ક્યાં પૂરો થાય, કઈ ખબર જ ના પડે, એટલું મળેલું હોય. પરંતુ ભેદ વિજ્ઞાનના માધ્યમથી દેહ અને આત્મા, રાગ અને જ્ઞાન વિજ્ઞાન કરી લે છે. એટલે હંસ મૃણાલવંદ કહે છે ને, હંસની સાથે સરખાવે છે. બગલા જેવું નહીં. બગલો આમ લાગે ને એકદમ, બગલાની બી વિશેષતા છે કઈ? ધ્યાન. બગલો જયારે માછલી પકડે ને ત્યારે એટલું કોન્સન્ટ્રેશન રાખે, એટલું ધ્યાન એકાગ્ર હોય, એમ લાગે કે જોરદાર છે, પણ એ ધ્યાન કોના માટે છે? માછલી માટે. તો પછી કોઈ બગલાને જ શું માની લે? હંસ માની લે તો ચાલે કે ના ચાલે? તો કે ના ચાલે. એ અહીંયા કહે કામ ચલાવી લે છે એના વગર, પણ કોઈને બી એમાં ગુરુની સ્થાપના કરવી ઠીક નથી. એ બધું કહે જોઈએ. ગજબ છે. આવી બધી વાતો ચાલે તો કેટલા દુશ્મન થઈ ગયા હશે એને પંડિતજીના. એનું પરિણામ શું આવ્યું આપણને ખબર છે. તો તેથી અન્ય પક્ષીઓમાં, કાગ આદિમાં કઈ હંસપણું મનાતું નથી. તે આ કાળમાં મુનિનો સદભાવ કહ્યો છે. હવે મુનિ દેખાતા નથી તો તેથી બીજાઓને તો મુનિ મનાય નહીં. ખ્યાલ આવ્યું કે નહીં? ભૂખ લાગી હોય ને ભોજનની વ્યવસ્થા ના હોય તો પછી શું કહ્યું? ઝેરનું કોઈ સેવન ન કરાય. કોઈ દિવસ તરસ લાગી હોય બહુ બધું અને કોઈ ઝેરનો કોઈ પ્યાલો પડ્યો હોય, એ બી તો લિક્વિડ છે, આ બી તો લિક્વિડ છે, તો કોઈ સેવન કરી લે? ના, એવું કોઈ કરતું હશે? કરે એવું કોઈ? કરીએ છીએ ને. ગુરુ ના હોય તો માની લેવા તો ઝેરનો પ્યાલો છે. ભાઈ એવા શબ્દો કહ્યા છે કે આપણી જીભ ના આપણે. આ તો જ્ઞાનીઓ દ્વારા કહાયેલી વાત છે. હું તો ખાલી તમને અહીંયા કહું છું. આપણે હિંમત બી ના ચાલે. આપણે બહુ નાના છીએ એ બાબતનું કહેવામાં. સમજ આવે છે વાત આખી? જો પણ આપણે આપણી શ્રદ્ધા કરવા માટે સ્વતંત્ર છીએ. એમાં નાના મોટાની વાત નથી. આપણને શ્રદ્ધા નથી તો નથી, કેવી રીતે કરીએ? તું જેને ગુરુ માને, મુનિ માને, એને અમે મુનિ માનીએ, એવી કેવી રીતે હોય? જો આ કોઈ મુનિની નિંદા નથી. અહીંયા તમે આ પેરેગ્રાફમાં જે મુનિ દેખાતા નથી તો મુનિની નિંદા નથી. જે મુનિ નથી એને અમે મુનિ માનતા નથી. ખાલી મુનિનો સ્વાન છે, પાયેમાં ડ્રેસ કરી લીધો. કોઈ નાટકમાં મુનિનું પાત્ર ભજે તો કોઈ થોડી પગે લાગી દેવા. માનો કે તમે આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં કોઈ મુનિનું કેરેક્ટર આપી દીધું અને તમે મુનિ પ્રમાણેનું કેરેક્ટરને ભજ્યું તો તમે પગે લાગી દેશો. એ તો મૂર્ખ છે કે પેલા જે રામાયણમાં જે રામનું કેરેક્ટર કરે તો લોકો પગે લાગવા લાગે પેલા હીરોને, જે નામ ખબર નથી, જે ગુજરાતી હીરો ખ્યાલ આવ્યું હતું પેપરમાં. એનું એક પવિત્ર જીવન થોડી છે. તો એનું જીવન તો બીજું સત્વ્યસન વાળું હોય છે. પણ બસ એને રોલ ભજ્યો તો લોકો એનામાં રામની સ્થાપના કરવા લાગ્યા. એવી રીતે એમ કોઈ જગ્યાએ ક્યાંય એ શ્રદ્ધા નમવી જોઈએ નહીં. હવે એક પ્રશ્ન આગળ વધે છે, બહુ જબરજસ્ત. જો
એક અક્ષરદાતાને ગુરુ માનવામાં આવે છે, સાંભળજો, તો જે શાસ્ત્ર શીખવાડે સંભળાવે તેમને ગુરુ કેમ ન માને? શું કેવું પ્રભુ કયા ખતરનાક વાત છે. લોકમાં આપણને કોઈ થોડું શીખવાડે, એક અક્ષર થોડું બી આપણને જ્ઞાન આપે તો આપણે એને ગુરુ, ગુરુજી, ગુરુદેવ કહીએ છીએ કે નથી કહેતા? લોકમાં કોઈ બી આપણને શીખવાડે થોડું, કોઈ બી આપણે, આપણો દીકરો આપણને આ લેટેસ્ટ ફોન શીખવાડે તો આપણે નથી કહેતા કે આ બાબત તું મારો ગુરુ છે, કહીએ નથી કહેતા. ભાષા તો ચાલે જ છે ને, લોકની અંદર ભાષા ચાલે છે. આપણે જે તો હવે શિક્ષક ને ટીચર ને આપણે દેશમાં તમે ગુરુજી જ કહેતા, કે સર ભણાવે ને તો આપણે શું કહીએ દેશમાં, આપણે ગામડાઓમાં તો ગુરુજી જ કહેવાતું કે ભાઈ આપણને શિક્ષા આપે છે, લૌકિક શિક્ષા આપે છે, તો એ આપણને ગુરુજી કહેતા આપણે. તો એ પ્રમાણે ત્યાં તો કહેતા. એમ અહીંયા હવે જો એ લખે છે કે આપણને આ તો કે ભાઈ એક ગામમાં કોઈ એક શબ્દ શીખવાડે તો ગુરુ કહીએ છે, અને આ તો આપણને કંઈક તો શીખવાડે છે ને, કંઈક તો સારા છે ને. અરે બધું જ ઉલટું છે. કેવી રીતે તમને શીખવાડે છે? ના ના, આપણા કરતા તો સારાને કેમ કે સહન કરે, આ કરે, તે કરે. અરે શું કરે તમને? અને આગળ આવાવાળા પ્રશ્નો છે ત્યાં એના ખુલાસા વિશેષ કરીશું, બરાબર? જો હવે અહીંયા ગુરુની પહેલા પરિભાષા કરે છે પંડિતજી. ગુરુ શબ્દ વ્યાકરણની અપેક્ષાએ, ધર્મની અપેક્ષાએ પછી વાત કરે છે. પહેલા વ્યાકરણમાં જે ગુરુ એટલે મહાન, મોટા, બળે, બરાબર ને? ગુરુ એટલે મોટા. હવે એમાં આયુમાં પણ મોટા હોઈ શકે, કોઈ બહારમાં કોઈ શિક્ષણમાં મોટા હોઈ શકે, કોઈ બાબતમાં કોઈ સબ્જેક્ટમાં આપણાથી મહાન કોઈ વ્યક્તિ હોઈ શકે કે ના હોઈ શકે. તો કોઈ ચારિત્રમાં, આચરણમાં મોટા હોઈ શકે, ચરિત્રમાં મોટા હોઈ શકે, નીતિમાં મોટા હોઈ શકે, આપણાથી કોઈ વિશેષ હોઈ શકે. લોક દ્રષ્ટિએ વાત છે, ધર્મ પદ્ધતિની વાત નથી. હજુ સાંભળ્યું તો અહીંયા કહ્યું કે ગુરુ નામ મહાનનું છે. હવે જેમનામાં જે પ્રકારની મહાનતા સંભવ હોય તેને તે પ્રકારની ગુરુ સંજ્ઞા સંભવે. ક્યાંની વાત છે આ? ધર્મ ક્ષેત્રની વાત નથી, લોક ક્ષેત્રમાં જો લખ્યું છે. જેમ કુળ અપેક્ષાએ માતા પિતાને ગુરુ સંજ્ઞા કહે છે, હે ને? સૌથી પહેલા આપણા ગુરુ કોણ? તો કે માતા પિતા. કેમ? કેમ કે આપણી કેર લે છે, આપણને સાચી લૌકિક દ્રષ્ટિએ લોકમાં નીતિ શીખવાડે છે, તો પાછી ગુરુ સંજ્ઞા. અરે કમસે કમ મોટા છે એટલે બી ગુરુ કહીએ લોકમાં, તો પણ એ લોક દ્રષ્ટિએ છે. સમજો, હું તમને વારંવાર કહું છું, અહીંયા એ વાત જુદી આખી બદલાશે તાબડતોબ. તો કે એ માતા પિતાને પણ ગુરુ. આપણે છે ને જ્યારે પહેલા અમે ત્યાં રહેતા ને ભાઈ હોસ્ટેલોમાં, તો ઘરેથી કાગળ લખીએ. ક્યારે લખીએ ખબર છે? જ્યારે પોકેટ મની ખલાસ થઈ જાય ત્યારે લખીએ. બરાબર, મને યાદ છે. અને એમાં લખીએ પરમ પૂજ્ય પિતાશ્રી. પિતાશ્રી ને આવું લખ, આ રીતે લખાય ને, પરમ પૂજ્ય પિતાશ્રી. હવે એમને પૂજ્ય કહેવાય, પરમ કહેવાય, અરે લોક દ્રષ્ટિએ કહેવાય છે. ત્યાં એનું ગુરુ પણ. તો પરમ પૂજ્ય પિતાશ્રી, અહીંયા સારું છે, ભણવાનું સારું ચાલે છે, બધું પહેલા પેરેગ્રાફમાં તો લખીએ ને પાછળથી પછી હા કે 5000 રૂપિયા ફલાણા ભાઈ સાથે મોકલી આપજો. આ રીતે કરતા ને, બધું કરતા એ રીતે નાસ્તાના ડબ્બા મોકલાવજો કે જેવી રીતે ચાલતું હોસ્ટેલમાં ભણતા એટલે એ રીતે કરતા. ચિઠ્ઠી એ વખતે જ લખવાની, બાકી નહીં લખવાની. એવું હતું જીવન. હા, અહીંયા શું કહે છે કે હા, જેમ કુળ અપેક્ષાએ માતા પિતાને ગુરુ સંજ્ઞા છે, તેમ વિદ્યા ભણાવવાળાને પણ વિદ્યાપેક્ષાએ ગુરુ સંજ્ઞા છે. બરાબર છે? અહીંયા સુધી તો અમને કોઈ વાંધો નથી. તમે ગુરુજી કહો, ગુરુ કહો, ગુરુદેવ કહો, જે કહેવું હોય કહો, બહારમાં કોઈ એમાં દોષ નથી. અને આપણને થોડું શીખવાડતું હોય તો કહો, પરંતુ અપરંતુ કહીને આખી વાત પડતી. પરંતુ અહીં તો એટલે કે આ ધર્મના ક્ષેત્રમાં ધર્મનો અધિકાર છે. તેથી જેમનામાં ધર્મ અપેક્ષાએ મહાનતા સંભવિત હોય તે જ ગુરુ જાણવો. વાત પતી, ફિનિશ કરી નાખી. અહીંયા જે ગુરુ સંજ્ઞા નામ આપવામાં આવે છે, અહીંયા જે ગુરુ નામે શ્રદ્ધા કરવામાં આવે છે, એને તો ધર્મ અપેક્ષાએ મહાનતા. હવે બીજો પ્રશ્ન ઉભો થાય કે ધર્મ અપેક્ષાએ મહાનતા કઈ કેટેગરી લેવી? તો તરત લખ્યું છે. શું લખ્યું છે? હવે ધર્મ નામ ચારિત્રનું છે, હે ને? ચારિત્રનું સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક ચારિત્ર સંયમ હોય ત્યાં ધર્મનું, ત્યાં ગુરુ અથવા મુનિ અથવા અમારા ગુરુ એમ ત્યાં નામ પામે છે. ધર્મ પદ્ધતિમાં તો ચરિત્ર હોય, ચારિત્ર હોય, સંયમ હોય તો ગુરુ નામ પામે છે. બાકી કોઈ સંજ્ઞાથી ગુરુ, નામ સંજ્ઞા અપેક્ષાએ ગુરુ કહો તો એને આપણે જ્યાં ખબર છે રવિન્દ્ર ટાગોર, એને બી ગુરુજી અમને સ્કૂલમાં કહેવાતા કે રવિન્દ્ર ટાગોર ગુરુ કહેવાતા. બરાબર? આપણા ધર્મ ક્ષેત્રમાં ગુરુ ગોપાલદાસજી પરૈયા આ છે કોઈ ને, એમના આગળ ગુરુ લખવામાં આવ્યું છે. પણ એ અહીંયા જે ધર્મ ક્ષેત્રમાં જે ગુરુ કહેવામાં આવે છે
પરમિષ્ટ્રીમાં જે ગુરુ તરીકે શ્રદ્ધા કરવામાં આવે છે એ નહીં. જે વિધ્વત જે પરંપરા જે છે ને ગુરુ શિષ્યની, એ ગુરુ ગોપાલદાસજી બરૈયાથી ચાલે. આ જેટલા મોટા નામ તમે સાંભળો ને, બંસીધર ને કૈલાસચંદ ને ફૂલચંદ ને, જે મોટા મોટા આપણા દિગંબર જૈનોના જે મોટા મોટા વિદ્વાનો, એમના ગુરુ કોણ? ગુરુ ગોપાલદાસજી બરૈયા. પરંતુ એ કયા ગુરુ? વિદ્યા ગુરુ, શિક્ષા ગુરુ. કયા ગુરુ નહીં? ધર્મ ગુરુ નહીં. ધર્મ ગુરુ તો એકમાત્ર જે ચારિત્ર ગ્રહણ કરે છે, જે નિર્ગ્રંથ છે, જે 28 ગુણનું પાલન કરે છે, મિથ્યાત્વ ત્રણ ચોકડી કશાના અભાવની વિતરાગતા છે, જે નમોલો એ સબ્બ સાહુણમાં જે બિરાજમાન છે, એવા જીવોને શું કહેવામાં આવે છે? નિર્ગ્રંથ ગુરુ, ધર્મ ગુરુ કહેવામાં આવે છે. એ લખ્યું છે યથા ચારિત્રમ ખલુ ધમ્મો, એવું શાસ્ત્રમાં કહ્યું છે. તેથી ચારિત્ર ધારકને જ ગુરુ સંજ્ઞા છે. બરાબર છે. હવે ઉદાહરણ આપે છે. વળી જેમ ભૂતાદિકનું નામ પણ દેવ છે, એને ગંધર્વ દેવ, ફલાણા દેવ, વિમાનિક દેવ, સૌધર્મ દેવ, એમને બી દેવ શબ્દ કહીએ છીએ ને. બહુ ભૂલ પડે છે. દેવ શાસ્ત્ર ગુરુ, એમાં બી દેવ શબ્દ, અને દેવ ગતિના દેવ, એમાં બી દેવ શબ્દ. હવે દેવનું શ્રદ્ધા કરવું, એમાં એ દેવનું શ્રદ્ધા કરશો કે કયા દેવનું? જે આપણે દેવશાસ્ત્ર ગુરુમાં દેવનું શ્રદ્ધા કરીએ છીએ, કયા ગતિના જીવ છે? હે? મનુષ્ય ગતિના જીવ છે. 4 ગતિમાં, પંચમ ગતિની વાત નથી, સિદ્ધ ગતિ. બરાબર? અહીં વ્યવહારની વાત ચાલે છે. ખ્યાલ આવે કે નહીં? કે જે દેવશાસ્ત્ર ગુરુમાં જે અર્હંત દેવ છે, એ મનુષ્ય દેવ બને છે. મનુષ્ય ગતિમાંથી અર્હંત દશા આવે છે. દેવ ગતિમાંથી તો પંચમ ગુણસ્થાન નથી આવતું. શાવક પણ નથી નિભાવાતું. પંચમ ગુણસ્થાન તો ક્યાંથી હશે? એવી જીવ હોય છે. ખ્યાલ? તો એ અહીંયા કહે છે કે તો આપણે દેવ કોને કહીએ છીએ? દેવ તરીકે શ્રદ્ધામાં અર્હંતને દેવ કહીએ છીએ. તો એમાં પેલા દેવની શ્રદ્ધાની વાત ક્યાં આવે? એમ ગુરુની જ્યારે શ્રદ્ધા આવે તો કદાચિત કોઈ શિક્ષા ગુરુ, વિદ્યા ગુરુ, કોઈ બહારના ગુરુ, એ જે પણ ગુરુ રીતે આપણે કોઈને કોઈ બાબતમાં કે આ મને ગુરુ, કોઈ આપણને પહેલા ડાયમંડનું શીખવાડે ને, આપણે એ શોટિંગ કરીએ તો આપણે એને ગુરુ માનીએ કે આ બાબતમાં અમારા ગુરુ છે, કેમ કે મને એમનું જ્ઞાન કરાવ્યું છે. તો એમાં કોઈ દોષ આવતો નથી. પણ ધર્મ ગુરુ, જે આસ્થા ગુરુ, પૂજ્યપણું, નમસ્કાર કરવાનું ગુરુ, એકમાત્ર નિર્ગંધ ગુરુ છે. એ અહીંયા કહે છે કે પૂજ્યપણું જે ચાલુ થાય છે ને, એ મહંતપણાની મુખ્યતાનું લોજિક હમણાં આપવામાં આવશે. બહુ સુંદર લોજિક છે. આ બધા શાસ્ત્રોના કથન છે. વળી જેમ ભૂતાદિકનું નામ પણ દેવ છે, તો પણ અહીં દેવના શ્રદ્ધામાં અર્હત દેવનું જ ગ્રહણ છે. તેમ અન્યનું નામ પણ ગુરુ છે. અન્યનું નામ એટલે ખ્યાલ આવે, અન્ય જગ્યાએ આપણે ગુરુ કહેતા હોઈએ, તો પણ અહીં ગુરુના શ્રદ્ધામાં નિર્ગ્રંથ ગુરુનું જ ગ્રહણ છે. ખ્યાલ આવે? જ્યારે તમે ગુરુ તરીકે તમારું હૃદય તમારું પલ્લવિત થાય, અને જો એ નથી તો તમારી સમજણમાં ભૂલ છે. એ વાત અહીંયા ચોખ્ખું કહે છે. જે ભગવાન દેવશાસ્ત્ર ગુરુમાં જે ગુરુ શબ્દ છે, એ નિર્ગ્રંથ ગુરુ માટે વપરાય છે, અને એ સંજ્ઞા એ ગુરુ માટે જ હોવું જોઈએ અહીંયા કહે છે. જૈન ધર્મમાં તો અર્હંત દેવ નિર્ગ્રંથ ગુરુ એવું પ્રસિદ્ધ વચન છે. બરાબર છે. હવે જો એક એક વાત આગળ વધે છે. નિર્ગ્રંથ વિના અન્યને ગુરુ ન માનવા તેનું કારણ શું? આટલું ખતરનાક આનું સમાધાન કર્યું છે. અને તમે ખાલી નિર્ગ્રંથને, જે મુનિને તમે ગુરુ માનવાનું કહો છો, અન્ય મારા પર કોઈ ઉપકાર કર્યો હોય તો અમે ગુરુ કહો ને, ગુરુ, વિદ્યા ગુરુ, શાસ્ત્ર જે બી છે, શિક્ષા ગુરુ, પણ જે ગુરુ શબ્દ છે, જે પૂજ્યપણા રૂપે જે ગુરુપણું છે, એ તો નિર્ગ્રંથ ગુરુનું જ અહીંયા એમને સ્થાપના કરી છે. જો તો નિર્ગ્રંથ વિના અન્યને ગુરુ ન માનવા તેનું શું કારણ? કે નિર્ગ્રંથ વિના અન્ય જીવ સર્વ પ્રકારથી મહાનતા ધારતો નથી. આ બહુ ખતરનાક વાત છે. જેમ કોઈ આ ખ્યાલ આવે શબ્દ ઋષભ, કે નિર્ગ્રંથ સિવાય અન્ય વ્યક્તિ ગ્રહસ્થ 11મી પ્રતિમા પહેલા એને ક્યાંય ને કાંઈ પરાધીનતા હોય. માન લો કે તમને હું સ્વાધ્યાય કરાવતા હોઉં, આ કરાવતો, શીખવાડતો, તો મંદિરની બહાર તમે મને માન લો કે કોઈ કહે આ મારા ગુરુ છે એમ કહી બી દો. એથી કોઈ સ્વાધ્યાય કોઈ ગુરુ પર નથી અપાતું, પણ છતાં છોકરાઓ પાઠશાળા લેતા હોય, વિદ્વાન તો નથી કહેતા અમારે ગુરુજી છે, અમારે ગુરુજી છે. બહારમાં કહે આની બહાર, પરિસરની બહાર પહેલા કે નહીં, તો માન લો કે કહેતા હોય, પરંતુ એનું મહંતપણું તો છે નહીં. એને નિર્ગ્રંથ ગુરુ અથવા જૈન ધર્મમાં ગુરુ પણ કેમ સંભવતું નથી? કેમ કે માની લો કે હું ને તમે બધા તો સમાન છીએ. મારે પણ બધી જ રિક્વાયરમેન્ટ તમારા જેવી હોય છે. હવે અહીંયા ભલે હું તમને સ્વાધ્યાય કરાવું, આ કરાવું, પણ પછી ગ્રસ્ત જીવનમાં તો હું તમને ક્યારેક ફોન બી કરું, પ્રભુભાઈ મારી તબિયત બહુ ખરાબ છે, કોઈ સારો ડોક્ટર હોય તો બતાવજો. હાલાકી કે નહીં તો મારું મહંત પણ ના રહે.
મારી આધીનતા. જ્યારે હું જ તમને કગરું છું દુઃખથી, તો તમે મને ગુરુ તરીકે કેવી રીતે સ્વીકારી શકો? ખ્યાલ આવે કે નહીં? માનો કે તમે કોઈ સારી જગ્યા હોય તો જોજો, મંદિરની બાજુમાં કોઈ સારું ઘર હોય, આટલું બજેટ છે, નાનું બજેટ છે, તમે હોય તો જોજો. તો કહે છે કે ન ચાલે, તો કહે છે કે એ બહુ ને સાધારણ છે. અને કોઈ વિદ્યા તરીકે તમે શિક્ષક કે ગુરુ કે જે બી, એ ગુરુ શબ્દ પર બે જગ્યાએ છે, તો દેવ જેમ બે જગ્યાએ શબ્દ છે, એમાં બંનેનો ભાવાત્મક અંતર છે. હેલા, કદાચ તમે ગુરુ કહી બી દેતા હોય તો આ ગુરુ તરીકે ન લેવું જોઈએ, એમ અહીંયા કહે છે. કેમ કે મહત્તા નથી ને, એ આસક્તિ હોય છે શરીરની. મુનિરાજને તો માની લો કે તમે એ તો કોઈ બી રીતે નહીં, કંઈ બી રોગ થાય તો એ મટાડવા ન જાય, એ તો વાસ્તવમાં સીધું શું લઈ લે? સંખારો, સમાધિ લઈ લે, એને પડી ના હોય. એટલે મહંતપણું છે. ચારિત્ર ખરું ધર્મ, સમ્યક દર્શન મૂળ છે ધર્મનું, અને ચારિત્ર ખરેખર છે. આ પૂરી શરત જ્યાં પડાતી હોય ત્યારે પૂજ્યપણું ચાલુ થાય છે. એમાં 11મી પ્રતિમામાં ઉદિષ્ટાનો ત્યાગ આદિ જે કહી, 11મી પ્રતિમા એમાં અલ્પૂજ્યપણું છે. એમાં પણ નમસ્કાર કે દ્રવ્યથી પૂજા હોતી નથી, અષ્ટદ્રવ્યથી. ત્યાં બી માત્ર ઈચ્છામી વંદામી, આરિકા ક્ષુલ્લક એલ્લક. 11મી પ્રતિમા એ ગ્રહસ્થ કહેવાય છે, એ વાસ્તવમાં મુનિ નથી, એ વાસ્તવમાં ગુરુ નથી. ગુરુપણું તો 6ઠા 7મા ગુણસ્થાન વાળા નિર્ગ્રંથપણામાં ગુરુપણું ઘટે છે. આ આગમ પ્રમાણથી આ રીતે છે. હવે આપણે જ્યાં બી આસ્થા કરતા હોઈએ ત્યાં આનો વિવેક કરી લેવો જોઈએ કે ભાઈ અમારે જે નિર્ગ્રંથપણું હોય, ગુરુદેવસિંહ પોતે કહેતા કે જે ટુકડો રાખે, રખાવડાવે, પોતાને ગુરુ માને, મનાવડાવે, તો કે એમાં નિગોદનું ફલ છે. હે ને? આપણને આપણા ગુરુએ શીખવાડ્યું છે. સમજ આવ્યું કે નહીં? પણ જે ગુરુ સંજ્ઞા, તે આપણા ગુરુ બી કહીએ, પણ ગુરુ સંજ્ઞા ક્યાં વપરાય? ગુરુ કહીએ એવો દોષ નથી, પણ જે નિર્ગ્રંથ ગુરુનું જે સ્ટેજ છે એમાં અંતર જે હોવું જોઈએ, જે છે આપણને ખ્યાલમાં હોવું જોઈએ, એવું કહે જોઈએ. જોરદાર વાત લખી છે. જેમ કોઈ લોભી શાસ્ત્ર વ્યાખ્યાન કરે, લોભી એટલે દરેક જીવ, આપણે બધા લોભી જ છીએ. કોને લોભ નથી? તો કે મુનિરાજ લોભી નથી. હેલા, મુનિરાજને જે સ્વંજન કષાયનો લોભ છે ને, એનો નિષેધ કરીને કહે છે કે એમને કોઈ કષાય નથી, એને કોઈ લોભ નથી. આપણે તો તમે મને બહારનો લોભ વૃત્તિ હમણાં માનો કે તમને અહીંયા હું કોઈ ધર્મ નથી, મકાન હાથમાં બનાવી શકતો નથી, દુકાન ચલાવી શકતો નથી, જોરદાર ધંધો કરી શકતો નથી, બધું અહીંયા જોરદાર સમજાવું અને હું એકાદ દુકાનનું ઓપનિંગ કરું અને તમે મને વેપારમાં જોવા મળો, કે મને ફોરેન ટ્રીપમાં જોવા મળો, તો બધી મારી મહાનતા રહે ને. કેમ કે તો નીચાપણું છે. તો એટલા માટે ત્યાં તે ચારિત્ર નથી. સમ્યક દર્શન હોય તો પણ ચારિત્ર નથી, તો એ ત્યાં પૂજ્યપણું કે ગુરુપણાનો વ્યવહાર ઉચિત નથી. શાસ્ત્રમાં એનો નિષેધ કર્યો. અહીંયા આ શબ્દો અહીંયાથી નીકળે છે. એ લખ્યું છે લોભી શાસ્ત્ર વ્યાખ્યાન કરે ત્યાં તે આને શાસ્ત્ર સંભળાવવાથી મહાન થયું. ચલો, શાસ્ત્ર સંભળાવે છે, સારું કામ છે, ઊંચું કામ છે. અને આ તેને ધન વસ્ત્ર આદિ આપવાથી મહાન થયો. અને કોઈને કોઈના ઓબ્લાઇઝ તો થતો જ હોય છેક સુધી. માનો કે મને કોઈ રોગ થઈ જાય તો હું પીડિત થઈ જાઉં. દીકરાને ભલે મારો દીકરો મને ગુરુ માનતો હોય, હું શીખવાડતો હોઉં, રોજ બધું શીખવાડતો હોય, પણ પછી જ્યારે એવી દશા આવી કે બેટા તું મને જલ્દી લઈ જા, તું મને હોસ્પિટલમાં લઈ જા, તો મારું મહાનપણું ન રહ્યું ને, નીચાપણું થઈ ગયું ને, હું રાગવશ થઈ ગયો ને. મુનિપદમાં રાગવશ થવાનો અવકાશ નથી. એટલા માટે આપણે એને પૂજ્ય ને એટલા માટે આપણા આદર્શ ને એટલા માટે નિરંત ગુરુની દ્રષ્ટિ ત્યાં હોય, ગુરુ દ્રષ્ટિ ત્યાં હોય. એને કીધું જો કે બાહ્યત્રી શાસ્ત્ર સંભળાવો તો મહંત રહે છે. અને આમની કોઈ શાસ્ત્ર સ્વાધ્યાય એ કોઈ પૂજ્યતા, શાસ્ત્ર બહુ સમજાવે આપણને, કોઈ એ પૂજ્યતાનું નિશાની નથી. શ્રી ભૂતિ મુનિરાજ નમોકાર મંત્ર યાદ ના રહે, બીજાને શું સમજાવતા હશે? બરાબર છે, તો પણ એ પૂજ્ય છે. કેમ કે એમને ચારિત્ર છે, કેમ કે 3 ચોકડી કસાયના આવા રીત રાખતા. એટલે કોઈ શાસ્ત્ર સમજાવી દે એટલે એમાં ગુરુપણુની સ્થાપના કરવાનો એ વાસ્તવમાં નિશાની નથી. અને એમ કહે છે ગુરુપણાની નિશાની, જે ગુરુનું જે શ્રદ્ધાન કહ્યું છે, દેવશાસ્ત્ર ગુરુ, એમાં જે શ્રદ્ધાનના વિષયમાં જે ગુરુ કહ્યા છે એ નિર્ગન ગુરુની વાત છે. એમાં કોઈ આપણને શાસ્ત્ર શીખવાડતા હોય કે ભણાવતા હોય એ ગુરુની વાત નથી. કેમ નથી? કેમ કે એની મહાનતા નથી. કેમ કે એને કોઈ એની વસતિકા છે કે ઘરમાં રહે, કાં તો સંસ્થાઓમાં રહે, કાં તો મંદિરોમાં રહે, હે ને, એ ત્યાં સુધી રહે તો કહે છે કે એમાં ક્યાંય ને ક્યાંય પરાધીનપણું છતું થાય છે. તો પરાધીનપણું હોય ત્યાં આપણે નમવાનો ભાવ ના આવે, એમ કહે છે.
ઘણા કહે ને કે ભાઈ મંદિર ના હોય, એ આપણું કોઈ જગ્યાથી દિગંબરને અમે નિયમ લીધો હોય તો પછી શ્વેતાંબરનું મંદિર હોય તો શું વાંધો? હલાવે કે નહીં, આપણો નિયમ લીધો છે ને મેં તો, નહીં તો ભાખરી કેવી રીતે ખાવી પછી? અરે તું શું કહે છે? હલાવે કે નહીં. અરે પણ એટલે ન નંબરનો અર્થ એવું છે કે તમને વિતરાગતાનું ભાવ વાસન હોય તો આટલો દોરો પડેલો હોય કે એક ટીપકું બી હોય તો તમને ભાવના ઉલસિત થાય. એનું નામ કે ન માનવું. એવું નહીં કે કોઈ દ્વેષ કરવો, ભાવ જ ક્યાંથી આવે? વિતરાગી જ ના હોય તો કેવી રીતે આપણે એમાં, કેવી રીતે અંદરમાં ભાવ બને? દેવ ગુરુ શાસ્ત્ર, દેવ શાસ્ત્ર ગુરુનો, એ રીતે કહે છે. કેમ કે ગ્રસ્ત જીવનમાં જેવી પરિસ્થિતિઓ બનતી હોય છે એવી પરિસ્થિતિ ચાહે સમ્યક દૃષ્ટિ હોય, ચાહે પંચગુણ સ્થાનવર્તી પહેલી, બીજી, ત્રીજી, ચોથી, છેક 9મી 10મી પ્રતિમા હોય, છેક ઘરમાં રહે છે, ઘરમાં જેમ 8મી પ્રતિમા પહેલા તો રોટલાય બનાવે ને કમાવાય જાય ને બધું કરે, હે ને? સમ્યક દૃષ્ટિ ચોથા ગુણ સ્થાનથી વધારે પવિત્ર, તો બી એ નામે ગુરુ પણ આપણને ત્યાં સ્થાપના કરવું ઉચિત નથી, એમ અહીંયા કહે છે. અહીંયા કહ્યું છે કે આ તેને ધર્મસ્નાતિ આપવાથી મહંત થયો. જો કે બાહ્યથી શાસ્ત્ર સંભળાવવાનો મહંત રહે છે તો પણ અંતરંગમાં લોભી હોય. લોભી એટલે બધી જ પ્રકારની કશાયો હોય છે. લગ્ન બી કરે કે ના કરે? સમ્યક દૃષ્ટિ લગ્ન કેટલા કરી શકે તો એની કેટલી કશાય હોઈ શકે? 96,000. હવે 96,000 લગ્ન કરે સૌધર્મ ઇન્દ્ર, હે ને? સમ્યક દૃષ્ટિ ચક્રવર્તી, ભરત ચક્રવર્તી, બરાબર છે, મનુષ્ય. તો હવે એમાં પૂજ્યપણું કેવી રીતે સંભવ? એ કેવી રીતે તમે કાંઈક સમકીતી ભગવાનની વાણીમાં આવ્યું કે આ ભાવમાં મોક્ષ જશે, બરાબર છે, પરંતુ એની પૂજા નથી હોતી. કેમ કે એને અસંયમ છે. અહીંયા કહ્યું ને ગ્રસ્ત જ છે. ગ્રસ્ત જેવી શું? ગ્રસ્ત જ છે. ખ્યાલ? ચોથા ગુણસ્થાન સુધી નહીં, 5મા ગુણસ્થાન સુધી ગ્રસ્ત પણ શ્રાવક પણ કહેવાય. શ્રમણ પૂજ્ય છે અહીંયા, એમ અહીંયા કહે છે. તથા દાતાને ઉચ્ચ માને, દાતા લોભીને નીચો જ માને, માટે સર્વથા મહંતા ના થઈ, બિલકુલ મહંતા ના થઈ. એટલા માટે અહીંયા એ કહે છે કે અમે ગુરુ શબ્દમાં કોને સ્થાપના કરીએ છીએ? નિર્ગ્રંથને. હવે ઓર એને નથી રહેવાતું. તમે એમ કહો છો ને જરાય પરાધીન નથી, આમ છે તેમ છે, પણ નિર્ગ્રંથ બી, હે ને? આહાર લેવા તો ગ્રસ્તને તે આવે છે તો મહંતપણું ક્યાં રહ્યું? હવે મહંતપણું ના રહ્યું એવું કહ્યું ને તો કે તને ખ્યાલ નથી. આહાર લેવા આવે છે તું જે કહે છે ને એ વાસ્તવમાં તું નાક રગડે ત્યારે આવે છે. હાલ નવધા ભક્તિ જોઈને આવે છે અને કેટલી ભ્રામરી ભક્તિથી આવે છે, કેટલા દોષથી રહિત આહારનું સેવન કરે છે. એ રીતે જે એ પ્રમાણે જે પાક્કા મુનિ, ખરેખર મુનિ હોય એનું તો મને લાગે છે કે મુંબઈમાં તો એક કે ઘરમાં આહાર ના થાય, ગેરંટી છે. આવે કે નહીં? એ તો કેવી રીતે? અરે પ્લાસ્ટિકની ગરણી જોઈએ ને તમારા ચોકામાં તો ભાવ જતો રહે. પ્લાસ્ટિકની ગરણી હેલાડે કે નહીં? બહુ દોષ છે પ્લાસ્ટિકમાં તો. અરે આટલું જબરદસ્ત અભિયાન ચાલ્યું છે ને પ્લાસ્ટિક ફેંકવાનું, તો બહાર ફેંકવાનું. પ્લાસ્ટિક ચીજ યુઝ કરવાથી અશુદ્ધ ચીજ છે. આવે કે નહીં? ભાઈ ઘણી બધી બાબતો છે. જો હવે બહુ જોરદાર વાત કહી છે કે લોભી બની દાતાની શુશ્રૂષા કરી દીનતાપૂર્વક તે આહાર લેતા નથી. એને આગળ આવી ગયું ને કે એ પ્રમાણે શુશ્રૂષા પ્રકારે કે કોઈનું સેવન કરે કે વખાણ કરે કે એ રીતે આહાર લેતા. અરે એમને ખાલી આજે આહારનું વર્ણન કર્યું હોય ને તો આહારનો ભાવ ના આવે. કેમ કે એને ખબર છે કે આ બધા શ્રાવકો મારા માટે બનાવશે, તો આહાર લેવા ઉતરે જ નહીં, આવે જ નહીં. અરે લાખો વર્ષ વિધિ ના મળે ને તો જેટલા બી દિવસ ના મળે એટલા દિવસ આહાર ના લે. આપણને થાય કેવી રીતે રહે? એ તો કે તારો પ્રોબ્લેમ છે, એમનો પ્રોબ્લેમ નથી, એમને પ્રોબ્લેમ નથી. અહીંયા તો 2 મહિના વિધિ ના મળે તો એમ થાય કે હવે કઈક એમને પર્સનલ મળીએ. અરે 2 મહિના તો બહુ મોટી વાત છે. 2 દિવસ આહાર ના થાય તો ફોન પર ફોન આવી જાય, મુનિરાજને અંતરાય પડ્યો, આ પડ્યું. તો મુનિરાજને અંતરાય પડ્યો છે ને તો તું શું ધર? મુનિરાજ માટે તો પુણ્યનો ઉદય છે. જા શું કહ્યું? કોઈ વાર અમને વાતમાં કહે કે ભાઈ અત્યારે આ ફલાણા આચાર્યનું 4 દિવસ સુધી અંતરાય પડ્યો, આમ છે તેમ છે, યાર કેવું થાય, આમ છે તેમ છે. તો એકવાર આ શબ્દ કહ્યું અંતરાય પડ્યો ને તો તું સુધર, અને એમને તું બિચારા નહીં કે એ તો પુણ્યનો ઉદય છે એમની માટે. તો અગર જો સાચા મુનિ હશે તો એ તો મજા પડી ગઈ એને, તો 15 મિનિટ બી બચી ગઈ. એમાં પડે કે નહીં?
ભાઈ રાજુભાઈ બહુ ઊંચું પદ છે અને સાધુ પદ, મુનિ પદ, ગુરુ કહેતા સ્થાપનામાં આ ગુરુની સ્થાપના થવી જોઈએ. હળાક દઈને આ અહીંયા કહે છે. અગર જો એ ના થતું હોય તો ગુરુ પ્રત્યે શ્રદ્ધામાં ભૂલ છે. આ રીતે છે, જોરદાર છે. હા, તેથી તેમની મહાનતા ઘટતી નથી. જે લોભી હોય કેમ મહાનતા દીનતા નથી એમને, ના આવે તો ના આવે. ગુરુદેવજી તો કહે કે કેવું અભિગ્રહ લે. ઘણી વાર સંભળાવી ને મને તો બહુ ગમે. મોતીબાઈ નાનો હોય એને મોતીની સાડી પહેરી હોય, મોતીચૂરનો લાડવો હોય. હવે આટલું બધું મુનિ અભિગ્રહ લઈને આવે, વિચારીને આવે તો સંભવ છે? અરે તો બી યોગ બનવાનું હોય તો થઈ જાય. ગાયના સિંગ ઉપર ગોળનું ખોળ, યાદ છે કે નહીં? આ ઇતિહાસ જવા ગાયના સિંગ ઉપર ગોળનું ખોડું જે ત્યાં લઈને ગાય ઊભી હોય તો હું આમના ઘરે આહાર કરીશ. હવે એવું તમને સપનું આવે કેવી રીતે કરે? પણ બન્યું. એક ગાય અચાનક દોડતી આવી, દુકાન હતી, દુકાન બાજુમાં જ હોય ને, ઘરમાં જ દુકાન હતી, તો ખોડું આમ ઉઠાવ્યું ને ત્યાં અચાનક ત્યાં આવી ઊભી રહી ગઈ. બોલો, આ યોગ મનવાનો હતો તો મળી ગયો. બન્યું કે ના બન્યું? ભાઈ કેટલી બધી બાબતો છતાં કે એમને ન મળ્યું તો એ તો આગમમાં પાપનો ઉદય કહે. અધ્યાત્મ તો કે મારા માટે તો પુણ્યનો ઉદય. અરે પુણ્યનો ઉદય બી શું? એને ઉદય એ તો એ સમયમાં થવાની પ્રક્રિયા એ સમય થઈ. અને અમને તો અમે તો મજામાં છીએ. ભૂખ નહીં લાગતી હોય? અરે તું તારી રીતે વિચારે છે ને એટલે તને થાય છે. આસક્તિ નથી દેહ પર, એટલા માટે. નીચલી અવસ્થાઓમાં અસંભવ છે. ચતુર્થ પંચમ સ્થાનમાં અસંભવ. ભલે સહાયક સંકેતી હોય, તદ્ભવ મોક્ષ લાગે. તો એ અગર ગ્રસ્ત જીવનમાં છે તો એટલી એનામાં ક્ષમતા, એટલી ક્ષમતા અસંભવ છે. એ તો વિતરાગતા વધે ત્યારે એ પ્રકારની ક્ષમતા આવે છે. એના પહેલા ના આવે એટલે મહંતપણું ત્યાં ઘટતું નથી. એવું કહે છે. એ જ પ્રમાણે અન્ય જીવ જાણવા, અહીંયા કહ્યું ને, જે લોભી હોય તે જ હીનતાને પામે છે. ખ્યાલ આવ્યો? કે જે લોભી હોય તો હીનતાને પામે અને લોભહીન હોય તો મહંતાને પામે. બે ખ્યાલ આવ્યો કે નહીં? જેનો લોભહીન થઈ ગયો હોય એને શું લેવા દેવા? તમારા કરોડો અરબોથી, તમારા ભરેલી તિજોરીઓથી મુનિરાજને શું મતલબ? એને લોભ જ નથી તો એટલા માટે એની મહંતા છે. અને એકવાર બી એમ ના કે આ મંદિરમાં રૂપિયા આપો, કે મંદિરમાં રૂપિયા આપો એમ પણ મુનિરાજ ના કહે. મુનિરાજનો એ વિષય જ નથી. અરે ગ્રહસ્થના કોઈ બી તમે આમથી પ્રભાવ ના કરો, તમે શિબિરો લગાવો, એ મહારાજો વ્યક્તિ કહી શકે. પરંતુ મુનિ અવસ્થામાં હું જઈશ ત્યારે નહીં કહું કે નહીં ભાવ આવે. આ વસ્તુ છે ભાઈ. જો હા, ક્યાં આવે? હા, એ પ્રમાણે અન્ય જીવ જાણવા, એ પ્રમાણે ઘટાડવું માટે નિર્ગંત સર્વ પ્રકારથી મહંતાયુક્ત છે, પણ નિર્ગંત વિના અન્ય જીવ સર્વ પ્રકારથી ગુણવાન નથી. ગુણોની અપેક્ષા એ મહંતા, એટલે એ પ્રમાણે એમને નથી, ન હોઈ શકે. અહીંયા સંકિતની વાત નથી. સંકિત હોય તો બી એ જે ચારિત્ર લેવલનું જે પરિણામ છે એમાં એ ગુણ જે એમને પ્રગટ નથી. તથા દોષોની અપેક્ષા હીનતા પાસે છે, તેથી તેની નિસંગ સ્તુતિ પણ કરી શકાય નહીં. તેથી અંદરમાં એવું પરિણામ આવે નહીં. અગર જો સાચો અભ્યાસી હોય તો એને એવી પ્રકારનું પરિણામ એને ખુલે નહીં. એ રીતે બે લીટી વાંચી લો. પછી નવો પ્રશ્ન, હે ને? નવો પ્રશ્ન પર્યુષણ પછી, કાલે નથી. ખ્યાલ આવે ને? કેમ કે બહાર જવાનું છે અને 10 લક્ષ પછી જે આપણે શનિવાર આવશે, શનિ રવિ, એ વખતે ચર્ચા કરીશું. વળી નિર્ગ્રંથ વિના અન્ય જીવ જેવું ધર્મ સાધન કરે છે, સાંભળજો, નિર્ગ્રંથ વિના અન્ય જીવ જેવું ધર્મ સાધન કરે છે તેવું તેનાથી અધિક ધર્મ સાધન ગ્રસ્ત પણ કરી શકે છે. ત્યાં તો ગુરુ સંજ્ઞા કોને હોય? તમે કોને ગુરુ કહેશો? પછી તમે જેને લઈને કહો છો એવું તો ઘરમાં ઘણાને જોવા મળશે. હાલો કે તમે સમ્યક દર્શન માત્ર તમે ગુરુપણાના માટે કરતા હોય તો દેડકાને બી સમ્યક દર્શન છે. હવે તમે કેવી રીતે ગુરુપણું સ્થાપન કરશો? ખ્યાલ આવે કે નહીં? સાતમી નરકના નારકીની પણ સમ્યક દર્શન છે. અગર જો તમે જ્ઞાનને જ તમે ગુરુપણું કહેતા હોય તો 11 અને 9 પૂર્વ અને દ્રવ્યલિંગી મુનિ મિથ્યા દ્રષ્ટિને પણ હોય છે. કેવી રીતે ગુરુપણું નક્કી કરશો? તો ગુરુપણું માત્ર ચારિત્ર, બાહ્ય આચરણ, આગમ અનુસાર, અંદરની વિતરાગતા અનુમાનમાં એવું જેનું જીવન હોય એને આપણે નમો લોય સર્વ સાવનમમાં રોજ આપણે સર્વ લોકના સર્વ સાધુ એ પ્રકારના સાધુઓને નમસ્કાર
કરીએ છીએ એટલે અમે એ રીતે મુનિને માનીએ છીએ એમ અહીંયા કહ્યું છે. માટે અહીંયા જો લાસ્ટમાં એક લીટી કહી, બાહ્ય અભ્યંતર પરિગ્રહ રહિત નિર્ગ્રંથ મુનિ છે તે જ ગુણો છે. સંપૂર્ણ બાહ્ય અભ્યંતર છે 14 પ્રકારના આંતરંગ અને 10 પ્રકારના બહિરંગ, એમ 24 પ્રકારના પરિગ્રહનો જેને ત્યાગ હોય એ જ નિર્ગ્રંથ ગુરુ તરીકે પૂજ્ય છે, એની સ્તુતિ યોગ્ય છે એમ અહીંયા કહ્યું છે. હજી ઘણા પ્રશ્નો છે, તમે વાંચી લેજો, આપણે એની ચર્ચા પછી યોગ્ય સમય કરીશું. સહેજાનંદ એ આધ્યાત્મની ભાષા છે, એ આધ્યાત્મિક ભાષા છે કે હું સ્વયં મારો ગુરુ છું. કેમ કે બીજાને સમજાવવાથી હું નથી સમજતો, હું સ્વયં સમજીશ ત્યારે સમજીશ. અધ્યાત્મ અપેક્ષા યોગશાળમાં છે. સહેજાનંદ